નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો હમણાં જે 18 જૂને સિયા ગોયલનો જે આખો કેસ આવ્યો કે જેમાં કેતન અગ્રવાલને ધક્કો મારી દેવામાં આવ્યો, પતિ પત્ની ઓર વો એ એંગલની ખૂબ ચર્ચા થતી હતી। એવું લાગતું હતું કે આના બાદ કોઈ એવા કિસ્સા નહીં આવ્યો, પણ તમે જોયું કે આગ્રાની રૂબી કે જેણે પોતાના પતિને એના ઘરના જ બાથરૂમમાં દાટી દીધો હતો, એનાથી આગળ વધીને હરિયાણાની એ તન્નુ કે જેણે એવું શાતિર પ્લાનિંગ કર્યું હતું કે પોલીસને ખબર જ ન પડી કે હત્યા થઈ હતી એના પતિની। પોલીસે તો આત્મહત્યાનો કેસ માન્યો હતો, જો કે આગળ જોઈને મોબાઈલ જોયો ત્યારે ખબર પડી કે ભાઈ આ તો તન્નુ જ હત્યારી હતી, એટલે કે પત્નીએ જ હત્યા કરી હતી। એનાથી આગળ વધીને વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે, એ સાંભળીને તમે હચમચી જશો કે આખરે આ શું થઈ રહ્યું છે, કેવા પ્લાનિંગ થાય છે પતિને મારવા માટે। વધુ એક સેમ કિસ્સો સામે આવ્યો છે। પહેલા તમને દ્રશ્યો બતાવી દઉં કે તમને યાદ હશે કે આ લોહગઢ ફોર્ટ કિલ્લો પુણેથી 40-50 કિલોમીટર દૂર આવેલો આ કિલ્લો છે, અને અહીંયાથી જ કેતન અગ્રવાલને ધક્કો મારવામાં આવ્યો હતો, તમને ખ્યાલ છે। પણ હવે તમને જે કેસ જ્યાં બન્યો છે ત્યાં લઈ જવું તો ત્યાંના ઘરના દ્રશ્યો જોશો તો તમે જો કે અહીંયાથી ધક્કો મારવામાં આવ્યો છે એ પતિને, જેનું નામ છે પ્રશાંત, અને આખો કિસ્સો છે તેલંગાણાનો નિઝામાબાદનો। તમે જો કે જે સંધ્યા નામની જે યુવતી જે પ્રશાંતની પત્ની હતી, એણે પ્લાનિંગ કર્યું ક્યારે આ 28 જૂનના રોજ 18 જૂને કેતનને ધક્કો મારવામાં આવ્યો, અને કદાચ માની લીધું હશે સંધ્યાએ કે આપણે પણ કોમ્પિટિશન કરવી છે સિયા જોડે। જો કે તમે અંતર જોઈ લો કે ત્યાં તો લગભગ 340-350 ફૂટનું આ અંતર છે નીચે તમે, પણ અહીંયા તો 15 થી 20 ફૂટ હાર્ડલી થાય છે। અહીંયાથી સંધ્યાએ નક્કી કર્યું કે પ્રશાંતને ધક્કો મારીશું અને એને પતાવી દેવામાં આવશે। પણ તમે જુઓ કે આખા કિસ્સામાં આ એ સંધ્યા છે, અને આ એનો જે કથિત પ્રેમી કહેવામાં આવે છે અનિલ, એનો મિત્ર વેંકટ, આ ત્રણ લોકોએ આખું આ પ્લાનિંગ કર્યું હતું પ્રશાંતને મારી નાખવાનું। આખા કિસ્સાની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે લગભગ કહેવામાં આવી રહ્યું છે, જે દાવો થાય છે કે સંધ્યા અને પ્રશાંત એમના 5-6 વર્ષ પહેલા લગ્ન થયા હતા, અને બંને ત્યાં જ નિઝામાબાદમાં રહેતા હતા। સારી એવી નોકરી પ્રશાંતની હતી, અને જો કે થોડા સમય પહેલા એને એક ઓપોર્ચ્યુનિટી મળી, એ દુબઈમાં પ્રશાંત નોકરી માટે ગયો। છેલ્લા 2 વર્ષથી પ્રશાંત ત્યાં નોકરી માટે હતો, ને ત્યાંથી પૈસા મોકલતો, પરિવાર ચાલતો હતો, સારી રીતે ખુશીથી ચાલતો હતો। પણ અહીંયા એના જ પાડોશમાં રહેતો એક અનિલ નામનો વ્યક્તિ, એની સાથે આનો પ્રેમ ચાલી રહ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંધ્યા અને અનિલ, એનો પાડોશી, બંનેનો પ્રેમ ચાલી રહ્યો હતો। હવે જે પણ હોય કે 27 જૂને લગભગ 27 જૂને પ્રશાંત એ પરત ભારત આવી ગયો, એના ઘરે આવ્યો, કદાચ એને એની મોતને એને આમંત્રણ આપ્યું છે। પણ તમે જુઓ કે આખા કિસ્સામાં આ છે પ્રશાંત, જેની હત્યા થઈ। પ્રશાંતને 3 વાર મારવાનો પ્રયત્ન કર્યો સંધ્યાએ। એક એવી પત્ની કે જે પોતાના પતિને 3 વાર મારવાના આખા પ્લાન બનાવે છે, કેવી સાજિશ કરવામાં આવે છે। સંધ્યા કે જે પોતે પ્રોફેશનથી એક નર્સ છે, અને એનો પણ એને ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો। આખો ઘટનાક્રમ ત્યારે બને છે કે જ્યારે 2 વર્ષ બાદ 27 જૂને પ્રશાંત ત્યાં ગલ્ફ દેશથી પરત ભારત આવે છે, અને પછી સંધ્યાને ખ્યાલ આવી જાય છે કે ભાઈ હવે કદાચ મારા અને અનિલ જોડે જે પ્રેમ સંબંધ ચાલી રહ્યું છે એ કદાચ એને ખ્યાલ આવી જશે, અથવા તો અમારા બંનેનો જો એ સંબંધ વિશે ખ્યાલ આવી ગયો તો બદનામી પણ થશે, અમારો પ્રેમ સંબંધ તૂટે, અથવા તો અહીંયાથી બીજે ક્યાંક જતા રહેવાનું થશે। એટલે પછી એણે અનિલ સાથે વાતચીત કરી સંધ્યાએ કે આપણે પ્રશાંતનો કાંટો કાઢવો પડશે। પ્રશાંત જે અત્યારે ગલ્ફ દેશથી પરત આવ્યો છે, એનું આપણે મર્ડર કરવું પડશે, એટલા માટે પ્લાનિંગ થાય છે। એટલે પછી અનિલ કહે છે કે તું એક કામ કર, મેં જે ઘર બતાવ્યું, અનિલે કહ્યું કે આપણે એને ધક્કો મારી દે અહીંયાથી, આ એનું ઘર છે, ત્યાં ઉપરથી એને નીચે ધક્કો મારીએ, એ પડી જશે। અને તમે પ્લાનિંગ જો કે 29 તારીખે જ આ લોકો એક પાર્ટીનું આયોજન કરે છે, અને સંધ્યા પોતે પૈસા આપે છે અનિલને કે જા તું દારૂ લેતો હોય, આપણે પાર્ટી માટે આયોજન કરીશું। 29 તારીખે લગભગ એની આસપાસ આ લોકો ત્યાં આ જ ઘરમાં અગાશી પર ત્યાં એક મહેફિલ જામે છે, અને પછી અનિલ કહે છે કે હું
એકલો તો તેને ધક્કો નહીં મારી શકું, એટલા માટે મારા ફ્રેન્ડને પણ લેતો. મેં જે શરૂઆતમાં વિઝ્યુઅલ તમને બતાવ્યા ને, વેંકટ નામનો એક વ્યક્તિ, એને પણ આ વેંકટ નામનો વ્યક્તિ, વેંકટ અને અનિલ આ બંને મળેલા હતા. એ બંને ત્યાં આવ્યા અને પછી બરાબરની મહેફિલ જામી. સંધ્યાએ કહ્યું હતું કે તમે મારા પતિને બરાબરનો દારૂ પીવડાવજો, એકદમ નશામાં આવી જાય પછી આપણે એને ધક્કો મારી દઈશું અને એટલે એનો કાંટો નીકળી જશે. કહીશું કે ભાઈ નશામાં પડી ગયું નીચે એટલે એનું મૃત્યુ થઈ ગયું છે, એવી આપણે થિયરી આપીશું. થાય છે શું કે જ્યારે આ લોકો નશામાં, ફૂલ નશામાં હતા બંને લોકો, અને ત્યાં સંધ્યા તો નીચે જ હતી. પછી એ સમયગાળા દરમિયાન આ લોકો પ્લાન કરે છે. અનિલ અને વેંકટને ખબર પડી કે ચલો પ્રશાંત ફૂલ નશામાં છે, હવે ધક્કો મારવાનો સમય આવી ગયો છે. એ જ સમયગાળા દરમિયાન એ લોકો જેવી હાથાપાઈ કરવા લાગે છે પ્રશાંત સાથે, પ્રશાંતને ખબર પડી ગઈ કે મારી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું છે, એટલે એણે પ્રતિકાર કર્યો. એટલે અનિલ, પ્રશાંત અને વેંકટ ત્રણે ત્યાં લડવા લાગ્યા. એ જ સમયગાળા દરમિયાન નીચેથી સંધ્યા પછી ઓમલેટ લઈને આવતી હતી અને એણે જોયું કે આ લોકો ત્રણ તો લડી રહ્યા છે. એ જે જોતી હતી સંધ્યા, તુરંત સંધ્યાએ ત્યાં ઓમલેટ સાઈડમાં મૂકી અને પછી એણે સંધ્યાએ પોતે આવીને જ આ જ અગાશી પરથી પોતાના પતિને ધક્કો મારી દીધો. જી હા, પ્રશાંતને સંધ્યાએ પોતે જ ધક્કો માર્યો અને જેવો ધક્કો માર્યો, આ તમામ તો નશામાં હતા, તુરંત નીચે આવી ગયા. આસપાસના પાડોશી પણ એકઠા થઈ ગયા અને પછી વાતો થવા લાગી કે આખરે ભાઈ શું થયું. ત્યારે આ લોકોએ કહ્યું કે ભાઈ એ તો નશામાં હતા, પ્રશાંતભાઈ નીચે પડી ગયા, પણ તમે પ્રશાંતનું નસીબ જુઓ, પ્રશાંતને કંઈ જ ન થયું. પ્રશાંત તો ઊભો થઈ ગયો, એને કારણ કે હોશમાં હતો, એને હોશ આવી ગયો અચાનક ઉપરથી, એને કંઈ ઈજા પણ ના પહોંચી. તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જો કે ત્યાં જઈને પ્રશાંત, કેમ કે દારૂના નશામાં હતો, પ્રશાંત એના હોશમાં હતો જ નહીં કે એની સાથે આવી કરતૂત થઈ છે, એટલે ત્યાં એની સારવાર થઈ. એટલે પહેલો અટેમ્પ્ટ આ લોકોનો ફેલ ગયો ત્યાંથી ધક્કો મારવાનો. અને તમે જો, કારણ કે બચી ગયો તો પ્રશાંત, એટલા માટે અનિલ અને સાથે સંધ્યા, એ બંનેને શક ગયો કે કદાચ જો પ્રશાંતને ખબર પડી જશે આપણા પ્લાનની તો આપણો ભાંડો ફૂટી જશે. એટલે જ્યારે પ્રશાંતની સારવાર ચાલતી હતી, એના રિપોર્ટ કરવામાં આવ્યા, એ બધું ચાલતું હતું. કેમ કે આ નર્સ હતી એટલે પછી અનિલે કહ્યું એક કામ કર, એને તું ઘેનની દવા એને પીવડાવી દે, અથવા તો કંઈક એવું કર, એનેસ્થેસિયા કંઈ પણ કર, એમ કરીને એને આપણે મારી નાખીએ. એટલે એને જે ઊંઘવાની દવા હોય છે એનો પણ ડોઝ આપવામાં આવ્યો. જે એનું બોટલ ચાલતી હતી એમાં ઇન્જેક્ટ કરી નાખ્યું અને પ્રશાંતને ઊંઘની એટલી બધી એને ગોળી આપવામાં આવી, એ દવા આપવામાં આવી. પણ છતાં પણ તમે જુઓ, કારણ કે નર્સ હતી, એણે ચેક કર્યું તો પ્રશાંતના શ્વાસ ચાલી રહ્યા હતા, એના હૃદયના ધબકારા ચાલી રહ્યા હતા. એટલે પછી અંતે પછી એણે નક્કી કર્યું સંધ્યાએ કે એના જે ટોયલેટ ક્લીનર હોય છે એ ક્લીનર લઈને, એનો થોડો ડોટ લઈને એણે ઇન્જેક્ટ કરી નાખ્યું પ્રશાંતની એ બોટલમાં અને પ્રશાંત પછી એનું મોત થઈ જાય છે. અને પછી આ કેસ તો એમાં પણ એવું જ હતું કે આવી કદાચ ઉપરથી પડ્યો એના કારણે એનું મોત થયું હશે. પછી કેમ કે સિયાવાળો કેસ તો ઘર સુધી પહોંચી ગયો છે, તમામને ખબર છે કે આવી રીતે એના પર આક્ષેપ છે કે એણે કેતનને ધક્કો માર્યો હતો. પ્રશાંતના માતાને એક શંકા ગઈ, કારણ કે અહીંયા જ્યારે અનિલ અને સંધ્યાનો અફેર ચાલી રહ્યું હતું, આસપાસ બધી વાતો ઉડતી હતી. આ વાત ઉડતી એ માતા સુધી પણ પહોંચી કે ભાઈ આ પુત્રવધુ કે એનું પણ આની સાથે ક્યાંક અફેર હોઈ શકે. એટલે 1 જુલાઈએ પ્રશાંતની માતા પહોંચી ગઈ પોલીસ સ્ટેશન અને પછી કહ્યું કે મને આ જે મારા દીકરાની પત્ની છે એના પર મને આશંકા છે, તમે તપાસ કરો. ને તમને ખ્યાલ છે કે અત્યારે તો આવા જો કોઈ કેસ આવે છે કે પતિ પત્નીમાં કોઈ સસ્પિશિયસ આવું કોઈનું ડેથ થઈ જાય છે, પોલીસના કાન ઊંચા થઈ જાય છે. ને સીઆઈએ તો તમામ પોલીસને, આખી ટીમને જગાડી દીધા છે, પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલે આ કેસમાં પણ પોલીસ વધારે એલર્ટનેસ સાથે આગળ વધી. પોલીસે આ એરિયાના સીસીટીવી જોયા, પોલીસે પછી જ્યારે એ બંનેના કોલ રેકોર્ડ જોયા, અનિલ અને સંધ્યાના, પોલીસને તુરંત ખબર પડી ગઈ કે બંનેનો પ્રેમ સંબંધ છે. 28, 29, 30 સતત સંધ્યા અને અનિલે વાત કરી હતી, એ પણ પુષ્ટિ થઈ ગઈ. ને પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, એમાં પણ ખબર પડી કે કંઈક પોઈઝન આપવામાં આવ્યું છે, એના કારણે મોત થયું છે. ને પછી જ્યારે પોલીસે બંનેને ઉઠાવ્યા, અનિલ અને પ્રશાંત, ત્યારે અનિલ અને સંધ્યા બંને પછી પોતાનો ગુનો કબૂલી દીધો છે. પણ તમે જુઓ કે એક હસતો ખેલતો પરિવાર ચાલી રહ્યો હતો, એમાં એક આડો સંબંધ આવે છે અને આખો મામલો હત્યા સુધી પરિણમે છે. તમે જુઓ કે એક સાથે
કેટલા આમાં પરિવારો એમાં હોમાઈ રહ્યા છે, એ લોકો પણ આમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અથવા તો પ્રતાડના એનો સામનો કરે છે અને એની સામે મળે છે શું? કશું જ મળતું નથી. સંધ્યા અને આ બંને પ્રશાંત કેવા 5-6 વર્ષથી તેમનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું હતું. એની વચ્ચે પ્રશાંત જ્યારે ગલ્ફ કન્ટ્રીમાં પોતાના નોકરી માટે જાય છે, એની પાછળ આવો ખેલ ખેલાઈ ગયો. પણ તમે જુઓ કે પહેલા તો એના ઘરમાંથી જ એને નીચે ધક્કો મારવામાં આવ્યો, ત્યાં પણ પ્રશાંત બચી ગયો. પછી એને ઊંઘની દવા આપવામાં આવી, એમાં પણ પ્રશાંત બચી ગયો. છેલ્લે એને ટોયલેટ ક્લીનર એ આપી દેવામાં આવ્યું, ત્યારે એનું મોત થયું હતું. 3 વાર પોતાની જ પત્ની એને મારવાનો પ્રયત્ન કરે. તમે જુઓ કેવી સ્થિતિ થઈ રહી છે, કેવા આઈડિયાઝ લોકો અપનાવી રહ્યા છે. પછી રૂબી હોય કે પછી તન્નુ હોય કે પછી સિમરન કે પછી પ્રિયંકા, અનિતા, ઘણા બધા કેસ આવા વધી રહ્યા છે. હજુ પણ ખબર નહીં કેટલા આવા કેસ સામે આવતા રહેશે. રાજા રઘુવંશીવાળા કેસમાં તો સોનમને જામીન પણ મળી ગયા હતા. તમે જુઓ કે નીચલી કોર્ટે, હાઈકોર્ટે પણ આપી દીધા. સુપ્રીમ કોર્ટ જોઈએ હવે શું એના પર આદેશ આપે છે. પણ હવે આ એક ચિંતાનો વિષય બની ગયો છે કે કેમ આવા કેસ સતત વધી રહ્યા છે અને શું આ લોકોના મનમાં આખરે શું એવું હોય છે કે શું આપણે બચી જઈશું આવા ઠંડા કલેજે કોઈની હત્યા કરીને? કોઈનો દીકરો છે, કોઈનો ભાઈ છે, શું એની હત્યા કરીને આપણે બચી જઈશું? અત્યારના સમયગાળામાં એડવાન્સ ટેકનોલોજી એટલી બધી છે, સર્વેલન્સ એટલું બધું છે, એમાંથી કોઈ અને ગમે એવો શાતિર ચોર કેમ ન હોય, એક સુરાગ, એક સબૂત તો છોડે છે. એના કારણે જ આ લોકો ઝડપાઈ જતા હોય છે અને આ બધા જ કિસ્સામાં એવું હોય છે. હવે જોઈએ છે આ સંધ્યાવાળા કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે. આવી જ રીતે તમામ અપડેટ્સ, આવી અવનવી સ્ટોરી આપના સુધી ડિજિટલ પ્લેટફોર્મથી પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.